હેલો સ્ટુડન્ટ્સ, આપણે હેલો આલ્કેનની બધી જ પ્રકારની પ્રક્રિયાઓ જોઈ ગયા. આપણે જોઈ ગયા કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, આપણે જોઈ ગયા ધાતુ સાથેની પ્રક્રિયા, આપણે જોઈ વિલોપન પ્રક્રિયા, આપણે બધી જ પ્રક્રિયાઓ જોઈ ગયા. હવે આપણે પર્ટિક્યુલર હેલો એરિન સંયોજનોની પ્રક્રિયા વિશે જોવાના છે. હેલો એરિનની બે પ્રકારની પ્રક્રિયા છે, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અને બીજી આવશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આપણે પ્રથમ પાર્ટ લઈ લઈશું કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા દ્વારા જે પ્રક્રિયા થાય કે જેમાં એક કેન્દ્ર અનુરાગી અન્ય કેન્દ્ર અનુરાગીનું વિસ્થાપન કરે તેને જ કહેવામાં આવે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ખૂબ વધારે આપણે શીખ્યા છે. હવે એમાં એક નાનો ક્વેશ્ચન નીકળી શકે. પ્રક્રિયા જોઈએ તે પહેલા ક્વેશ્ચન નીકળે છે કે હેલો એરિનની કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો આલ્કેન કરતા મુશ્કેલ છે અને એનું કારણ આપવાનું છે. શા માટે હેલો આલ્કેનની પ્રક્રિયાઓ સરળ છે જ્યારે હેલો એરિનની પ્રક્રિયાઓ મુશ્કેલ છે, એનું આપણે કારણ આપવાનું છે. તો એના કારણમાં જે કારણો છે તે નીચે મુજબ છે. તો લખીશું કે હેલો એરિનની પ્રક્રિયા મુશ્કેલ હોવાના કારણો નીચે મુજબ છે. રાઈટ, નીચે મુજબ છે. એમાં પહેલું કારણ છે સંસ્પંદન અસર, એટલે કે સંસ્પંદન. તો હેલો એરિન સંયોજનો આ પ્રકારે હોય છે. ચાલો સમજો, આ છે હેલો એરિન સંયોજનો. તમે ક્લોરીન લઈ શકો, તમે કંઈ પણ લઈ શકો. આપણે એક્સ લઈ લઈએ, સમજો બરાબર. ઓકે, એક્સ પાસે 6 ઇલેક્ટ્રોન એટલે કે 3 યુગ્મ હોય છે. હવે શું થાય છે કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ બે કાર્બન અને હેલોજનની વચ્ચે ઉતરે, કારણ કે આ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. બરાબર. તો તેવા કિસ્સામાં શું થશે તમે જ વિચારો. જો આ આની વચ્ચે ડબલ બોન્ડ બનાવે, એક્સ અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ બનાવે તો આ કાર્બનની સંયોજકતા એક કામ કરીશું, જરા આપણે વધારે મોટું લઈએ તો ખ્યાલ આવશે. ઓકે, આ એક્સ 1 2 3 4 5 6. હવે જેવો આ અહીં ઉતરે કે આ કાર્બનની સંયોજકતા 1 2 3 4 અને એક એક્સ્ટ્રા 5 થઈ જાય, એવું થઈ શકે નહીં. માટે શું થાય, આ જે કાર્બન છે તે આના પર આવે. તો હવે જુઓ શું થઈ ગયું, આ અહીં આવી ગયો, એનો મતલબ નહીં ડબલ બોન્ડ છે, 6 હતા તેમાંથી 4 રહી ગયા. બરાબર. આ આના પર આવે છે, એનો મતલબ કે અહીં 2 ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે એના પર ઋણ વિચાર આવશે. આ બંને બદલા કરે, આ ઇલેક્ટ્રોન દાન કરે છે એટલે એના પર ધન વિચાર આવે છે. સમજો, હાઇડ્રોજન ઇલેક્ટ્રોન દાન કરે માટે એના પર ધન વિચાર, અને આ કાર્બન ઇલેક્ટ્રોન મેળવે એના પર ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય માટે ઋણ વિચાર. નેક્સ્ટ સ્ટેપમાં શું થશે કે આ જે ઇલેક્ટ્રોન છે એ આ બંનેની વચ્ચે વધે, આ બંનેની વચ્ચે ડબલ બોન્ડ બનાવે. તો આ કાર્બનની સંયોજકતા 1 2 3 4 અને પેલો હાઇડ્રોજન એટલે 5 થઈ જાય. એવું ન થાય એટલે આ આવી જશે અહીં. તો તેવા કિસ્સામાં આ વખતે ઇલેક્ટ્રોન ઘનતા અહીં વધી જશે એટલે આ માઇનસ થશે. ડબલ બોન્ડ થઈ ડબલ બોન્ડ થઈ જાય. નેક્સ્ટ સ્ટેપમાં યુઝ થશે, આ વધી જાય તો આ કાર્બન પર આવી જશે. બરાબર. હા, આપણે 11માં જોઈ ગયા છીએ થોડું ઘણું. બરાબર. ચાલો, અહીં માઇનસ, આ ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ, આ ડબલ બોન્ડ અને પ્લસ. અને લાસ્ટ સ્ટેપમાં જ્યારે આ બંને કાર્બનની વચ્ચે ઉતરે તો આ કાર્બનની સંયોજકતા વધી જવાથી ફરી પાછો આ ઉપર ચાલી જશે. તો પહેલા જેવા જ સૂત્રો પાછું મળી ગયું. જો સેમ છે, શું બદલાયું તો પાઈ બંધના સ્થાનો બદલાયા. શું બદલાય છે, પાઈ બંધના સ્થાન, અને સંસ્પંદન અસર કહેવાય. હવે આપણે તો જે ક્વેશ્ચન જોતા હતા તેનું કારણ શોધતા હતા. કારણ શું છે કે હેલો એરિનની પ્રક્રિયા મુશ્કેલ છે, એનું કારણ સંસ્પંદન અસર કઈ રીતે બને. તો જરા જુઓ,
તમે આ સંસ્કરણ સૂત્ર જોશો 1 2 3 આમાં તમે જોશો કે અહીં કાર્બન હેલોજન કેટલા બંધ દેખાય, દ્વિબંધ દેખાય. તો હેલો એરિનમાં સંસ્કરણ થવાને લીધે કાર્બન હેલોજન આંશિક રીતે દ્વિબંધ બને છે સંસ્કરણના લીધે, પણ હેલો આલ્કેનમાં સંસ્કરણ થતું નથી. ક્લોરોમિથેનમાં સંસ્કરણ ન થાય માટે તેમાં ક્લોરોમિથેનમાં સંસ્કરણ ન થાય એટલે કે સિમ્પલ રહે, જે આ રીતે આ આપણો CH3 છે અને આ આપણો X છે. તો આમાં સંસ્કરણ ન થાય માટે આ બંધ એકલ બંધ છે. આ બંધ હંમેશા એકલ બંધ જ રહે, એકલ બંધ. જ્યારે અહીં આંશિક રીતે દ્વિબંધ બને અને દ્વિબંધને તોડવો મુશ્કેલ હોય છે. જ્યારે એકલ બંધ સરળતાથી તૂટે છે માટે આની પ્રક્રિયા વધુ સરળ છે, જ્યારે આની પ્રક્રિયા મુશ્કેલ છે. તો આપણે એ જ જવાબ લખવાનો છે. લખીશું કે હેલો એરિનમાં સસ્પંદન થવાને લીધે કાર્બન હેલોજન એટલે કે CX બંધ આંશિક રીતે કેવું બને છે? દ્વિબંધ બને છે. દ્વિબંધને શું હોય છે? તોડવું મુશ્કેલ હોય છે. જ્યારે મુશ્કેલ હોય છે જ્યારે હેલો આલ્કેન એમાં શું થતું નથી? સસ્પંદન થતું નથી. માટે તે એકલ બંધ હોવાથી શું થશે? સરળતાથી તૂટે છે. તો કહી શકાય કે આ બંને તો મુશ્કેલ છે માટે પ્રક્રિયા મુશ્કેલ છે. જ્યારે હેલો આલ્કેનમાં બંધ સરળતાથી તૂટે માટે પ્રક્રિયા ઝડપી છે. તો આ એક કારણ છે. બીજું કારણ છે વિદ્યુત ઋણતા એટલે સંકરણમાં ફેરફાર. સંકરણમાં તફાવત. ચાલો જરા જુઓ. આ છે ક્લોરોમિથેન, બરાબર ને? ક્લોરોમિથેન આવું જ હોય ને. અને આ છે ક્લોરોબેન્ઝીન. તો એટલા સામાન્ય સૂત્રો તો બધાને જ ખબર હોવા જોઈએ. ચલો, ક્લોરોમિથેનમાં પણ કાર્બન હેલોજન બનશે અને ક્લોરોબેન્ઝીનમાં પણ કાર્બન હેલોજન બનશે. આ કાર્બનનું સંકરણ sp3 હોય છે, પરંતુ તમને ખબર છે કે બેન્ઝીનમાં રહેલા દરેક કાર્બનનું સંકરણ શું હોય છે? sp2. તમે 11th શીખીને આવ્યા હશે અને ન શીખ્યા હોય તો યાદ રાખજો કે વિદ્યુત ઋણતા નોટ કરીને લખવાનું છે, પછી આપણો આન્સર લખીશું આપણે. આ નોટ કરીને પેરેગ્રાફની ઉપર લખી દેજો કે વિદ્યુત ઋણતા કયા કાર્બનની વધારે હોય? તો જે કાર્બન ટ્રિપલ બોન્ડથી હોય તેની વિદ્યુતતા સૌથી વધારે, પછી ડબલ બોન્ડ અને પછી સિંગલ બોન્ડ. એનો મતલબ કે જેમાં sp સંકરણ થાય તેની વિદ્યુતતા વધુ હોય, પછી sp2 અને પછી sp3. રાઈટ? તો આ આપણે 11th શીખેલા છે. હવે અહીં શું આપણે એક્સપ્લેનેશન આપવાના છે? અહીં એક્સપ્લેનેશનમાં એવું આપીશું કે ક્લોરોબેન્ઝીનમાં કાર્બનનું sp2 સંકરણ હોવાથી એની વિદ્યુતતા વધુ હોય અને વિદ્યુતતા વધુ હોવાને કારણે એ બધાના ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચે અને ખેંચવાના લીધે આ ક્લોરીન વધુ એની નજીક આવે. તેથી આ બંધ લંબાઈ 169 પિકોમીટરની આસપાસ થઈ જાય. જ્યારે અહીં વિદ્યુતતા ઓછી એટલે ખેંચતો નથી, એટલે આ લાંબી રહે. અને એ તો બધાને જ ખબર છે, જે બંધ લાંબો હોય તે જલ્દી તૂટે અને જે બંધ ટૂંકો હોય એને તૂટતા વાર લાગે. માટે આની પ્રક્રિયા મુશ્કેલ છે. તો લખીશું કે ક્લોરોબેન્ઝીનમાં કાર્બનનું સંકરણ sp2 હોય છે, જ્યારે ક્લોરોમિથેનમાં સંકરણ sp3 હોય છે. sp2 સંકૃત કાર્બનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી
ક્લોરોબેન્ઝીન માં CX1 ટૂંકો 169 પિકોમીટર બને હોય થાય છે, ટૂંકો થાય છે. જ્યારે sp3 સંયુક્ત કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી હોવાથી CX1 લાંબો કેટલો 177 પિકોમીટર થાય છે. અને હવે લખવાની તો જરૂર નથી. ટૂંકો બંધ તોડવો મુશ્કેલ અને લાંબો બંધ સરળતાથી તૂટે માટે આની પ્રક્રિયા ઝડપી થાય છે. મુશ્કેલી થાય છે, આની પ્રક્રિયા ઝડપી થાય છે. ત્રીજું, ફિનાઇલ કાર્બોકેટાયન ની અસ્થાયીતા. સપોઝ આ આપણો હેલો એરિન સંયોજન છે. હવે એમાંથી કાર્બોકેટાયન બનવું છે, એનો મતલબ એનું સ્વ આયનીકરણ થાય છે, વિષમ વિભાજન થાય છે. વિષમ વિભાજન થવાને કારણે આપણને X માઇનસ મળે છે અને આ કાર્બન ધન વીજભારિત મળે છે. આને કહેવાય ફિનાઇલ કાર્બોકેટાયન. હવે જરા ધ્યાનથી જોજો. આ કાર્બોકેટાયનમાં સંસ્પંદન ન થાય. કાર્બોકેટાયનમાં સંસ્પંદન થવાની કોઈ શક્યતા જ નથી. તો તેવા કિસ્સામાં કાર્બોકેટાયનમાં સંસ્પંદન ન થવાને લીધે એની સ્થિરતા ખૂબ ઓછી હોય છે. એનો મતલબ એ થયો કે આમાંથી સપોઝ બની પણ જાય કાર્બોકેટાયન તો તરત જ પાછું આની સાથે જોડાઈને આ બને. કહી શકીએ કે ફિનાઇલ એટલે કે હેલો એરિન સંયોજનોમાંથી ફિનાઇલ કાર્બોકેટાયન બને અને સ્થાયી રહે અને પ્રક્રિયા કરે એવી શક્યતા નહીવત છે. કારણ કે ફિનાઇલ કાર્બોકેટાયનની સ્થિરતા ખૂબ 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 ઓછી છે. તરત જ પાછું આની સાથે જોડાઈને આ બનાવે. હવે તમે વિચારો, આપણે SN1 અને SN2 પ્રક્રિયા જોઈએ. કઈ પ્રક્રિયામાં કાર્બોકેટાયન બને અને ત્યારબાદ પ્રક્રિયા થાય? એટલે બે સ્ટેપમાં થતી હતી, યાદ કરો. એક પ્રક્રિયામાં કાર્બોકેટાયન પ્રથમ સ્ટેપમાં બને અને પછી પેલો કેન્દ્ર અનુરાગ એના પર આક્રમણ કરે. યાદ આવ્યું? SN1 પ્રક્રિયા. તો SN1 પ્રક્રિયામાં કાર્બોકેટાયન બનવું જોઈએ, પણ ફિનાઇલ હેલો એરિનમાં કાર્બોકેટાયન બને તો પણ સ્થાયી નથી રહેતો. માટે ક્યારેય પણ હેલો એરિન સંયોજન SN1 પ્રક્રિયા આપતો નથી. જે થોડી ઘણી કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આપશે બી એ બધી જ SN2 હશે, SN1 આપશે નહીં. તો લખીશું કે હેલો એરિનના સ્વ આયનીકરણ થી બનતો ફિનાઇલ કાર્બોકેટાયન ખૂબ અસ્થાયી છે હોવાથી હેલો એરિન સંયોજન SN1 પ્રક્રિયા આપતા નથી. તો આટલું જ. હવે એક બાકી રહ્યું છે. લાસ્ટ ફોર્થ એનું કારણ છે કે એરાઇલ સમૂહની અવર્ધક અસર. ચાલો, તમે બેન્ઝીન આ હેલો આલ્કેન છે, આ કેન્દ્ર અનુરાગી હોય. કેન્દ્ર અનુરાગી નો વીજભારિત હોય, ખબર જ છે. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા આપણે શું જોતા છે કે ભાઈ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તેની સાથેની પ્રક્રિયા કેમ મુશ્કેલ છે. તો તમે શીખેલા છે કે ભાઈ હેલો એરિનમાં પાઈ બંધ હોય. કયો બંધ હોય? પાઈ બંધ. અને પાઈ બંધનું જે વિદ્યુત વાદળ હોય તે બી રોજ વીજભારિત હોય. આ વિદ્યુત વાદળ એકચ્યુઅલી પાઈ બંધનું વિદ્યુત વાદળ ઉપર અને નીચે ઘૂમતું રહે છે. ખબર હોવું જોઈએ. પાઈ બંધ 3 ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ ઉપર અને 3 ઇલેક્ટ્રોન નીચે. આ એરાઇલ સમૂહની અવર્ધક અસરની વાત કરતા છે. હવે આ ખુદ ઋણ વીજભાર અને આ ખુદ ઋણ વીજભાર, તો ઋણ વીજભાર શું થાય? અપાકર્ષણ. તો આ ઇલેક્ટ્રોન સમૃદ્ધ ભાગ છે.
ઇલેક્ટ્રોન સમૃદ્ધ ભાગ પર ઇલેક્ટ્રોન સમૃદ્ધ ભાગ આક્રમણ કરે તો સ્વાભાવિક છે અપાકર્ષણ થાય એટલે પ્રક્રિયા સરળ બનતી નથી. તો લખીશું કે હેલોએરિનમાં ફિનાઇલ સમૂહ પાઈ ઇલેક્ટ્રોન થી સમૃદ્ધ છે, તેથી તેના પાઈ ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ અને ઇલેક્ટ્રોન સમૃદ્ધ કેન્દ્ર અનુરાગી એટલે કે આ વચ્ચે શું થવાથી અપાકર્ષણ થવાથી પ્રક્રિયા એ બને છે મુશ્કેલ બને છે. તો આટલા 4 કારણોથી સમજી શકાય કે હેલોએરિક સંયોજનની પ્રક્રિયાઓ મુશ્કેલ શા માટે છે. હવે આપણે થોડી પ્રક્રિયાઓ જોશું. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયાઓના ઉદાહરણ જોવાના. હજુ સુધી કારણ જોયું, હવે આપણે પ્રક્રિયાના ઉદાહરણ જોશું. ચલો જુઓ, આપણે ક્લોરોબેન્ઝીનની બધી પ્રક્રિયાઓ જોઈએ. ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયા NaOH સાથે, કારણ કે NaOH માંથી આપણને કયો કેન્દ્ર અનુરાગી મળશે? બોલો, કે NaOH માંથી કયો કેન્દ્ર અનુરાગી મળે? OH માઈનસ. તો ફરી પાછા કે આની પ્રક્રિયા NaOH સાથે કરવામાં આવે. અહીં ખાસિયત છે કે તાપમાન ખૂબ ઊંચું અને દબાણ પણ ખૂબ ઊંચું જોઈએ છે. હવે આવું શા માટે? તો એ જ તો આપણે શીખ્યા કે આની પ્રક્રિયા મુશ્કેલ છે અને પ્રક્રિયા પરિસ્થિતિ ખૂબ પ્રબળ જોઈએ છે. બીજા સ્ટેપમાં H3O+ એટલે કે એનું તટસ્થીકરણ કરશું. હાલમાં તમારે યાદ કઈ રીતે રાખવાનું છે? NaCl નીકળી જશે, વા લખી દીધા આપણે NaCl, OH Cl ની જગ્યાએ લાગી જાય, વાત પતી ગઈ. તો આ બની ગયો ફિનોલ. આ પદ્ધતિ જે લખી છે એ પદ્ધતિ છે ફિનોલના ઔદ્યોગિક ઉત્પાદન માટેની ડાઉ પદ્ધતિ. આપણે આના પછીના ચેપ્ટરમાં જોવાના છે. બતાવવાનું એ હતું કે આ હેલોએરિકની પ્રક્રિયાઓ માટે તાપમાન અને દબાણ ખૂબ ઊંચું જોઈએ, કારણ કે એની પ્રક્રિયા મુશ્કેલ છે જે આપણે જોઈએ. પરંતુ હવે જરા ધ્યાનથી જોજો, આ જ ક્લોરોબેન્ઝીન છે. હવે આપણે એક NO2 સમૂહ કરીએ. NO2 સમૂહ શું છે? NO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઇલેક્ટ્રોન withdrawing group actually. ઇલેક્ટ્રોન withdrawing group પોતાના તરફ ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચે. હવે આની હાજરીથી શું અસર થાય છે તે આપણે જોવાના છે. ચાલો પ્રક્રિયા કરીશું. ફરી પાછા NaOH લઈ લઈએ. હવે જોવું પડશે કે તાપમાન કેટલું રાખવું પડશે. તો આ પ્રક્રિયામાં તાપમાન આટલું જ રાખવા પડે છે. પ્રક્રિયા એ જ થાય છે કે અહીંથી OH Cl નું વિસ્થાપન કરે એટલે કે અહીં OH આવી જાય અને પેલો NaCl નીકળી જાય અને અહીં એનું તેમના તેમ રહેશે. ઓકે, આનું નામ થશે ક્લોરોબેન્ઝીન હતું નામ 1 ક્લોરો 2 નાઇટ્રો બેન્ઝીન. તો આનું નામ થશે, આનું નામ ફિનોલ છે, તો આ થશે 2 નાઇટ્રો ફિનોલ. હવે તમે કન્ફ્યુઝન હશે કે આવું શા માટે થયું, કે આ NO2 સમૂહની હાજરીથી તાપમાન ઘટી કેમ ગયું? NO2 સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઇલેક્ટ્રોન આકર્ષી લે. હવે તમે જરા જુઓ, અહીં સમજાવી દઈએ શું થાય. સપોઝ અહીં આપણે NO2 સમૂહ છોડી દઈએ. NO2 સમૂહની ખાસિયત શું છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. એ શું કરશે? આ જે બેન્ઝીન ઉપર જે પાઈ ઇલેક્ટ્રોન વાદળ છે એને પોતાના તરફ ખેંચી લેશે. એટલે આ પાઈ ઇલેક્ટ્રોન આ બાજુ આવી જશે. જો આ બાજુ આવી જાય તો બેન્ઝીન ઉપર પાઈ ઇલેક્ટ્રોન વાદળ પહેલા હતું એના કરતાં ઓછું બને તો આના પર લાગતું અપાકર્ષણ બી ઓછું બનશે. એનો મતલબ કે હવે સરળતાથી શું કરી શકે? એટેક કરી શકે. તો યાદ રાખજો કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી ક્લોરોબેન્ઝીનની પ્રક્રિયાને સરળ બનાવે છે. એક હજુ ઉદાહરણ લઈએ.
એક હજુ ઉદાહરણ લેશું કે આ Cl છે, અહીં NO2 હતો, તો હવે અહીં NO2 મૂકી દઈએ તો આનું નામ થવાનું 1 ક્લોરો, પછી 2,4 ડાય નાઇટ્રોબેન્ઝીન. પ્રક્રિયા ફરી પાછું એ જ NaOH સાથે. તાપમાન ફરી પાછું જોવા જઈએ તો આ વખતે તાપમાન ઓર ઓછું થઈ ગયું, તો એનો મતલબ પ્રક્રિયા ઓર સરળ બની હશે, પ્રક્રિયા તેજ થવાની. Cl ના સ્થાને કોણ આવી જશે? OH. એનો મતલબ શું થયો કે જેમ જેમ કયા સમૂહની સંખ્યા વધતી જાય, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધતી જાય, બેન્ઝીન રિંગ પરના ઇલેક્ટ્રોન બાય ઇલેક્ટ્રોન NO2 સમૂહ તરફ વહેંચાઈ જવાને કારણે બેન્ઝીન રિંગ પર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી થવાથી આ વધુ સરળતાથી આક્રમણ કરી શકે. 2,4 ડાય નાઇટ્રોફિનોલ. ત્રીજી પ્રક્રિયા, ચોથી પ્રક્રિયા જોઈએ. Cl NO2 NO2 NO2. હવે એનું નામ તો તમને આવડશે. જો ત્રણે ત્રણ સ્થાન પર NO2 લાગેલા હોય તો NaOH ની પણ જરૂર નથી પડતી, જસ્ટ પાણી સાથે એને ગરમ કરવા કહે છે, જસ્ટ પાણી સાથે, કારણ કે પાણીમાં પણ OH સમૂહ તો છે જ. તો આ પ્રક્રિયા એટલી બધી સરળ છે કે અહીં તમને પ્રબળ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક જેવો કે NaOH પણ જોઈતો નથી. એનો મતલબ પ્રક્રિયા ખૂબ જ સરળ બને છે અને અહીં OH લાગે છે. પિક્રિક એસિડ, નામ છે પિક્રિક એસિડ. પિક્રિક એસિડ અને એલ્યુકેસી નામ તો આને જોઈને તમે 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ બનાવી લેશો. તો વાત સમજવી જોઈએ, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા મુશ્કેલ છે પણ સરળ બનાવી શકાય. કોની હાજરી દ્વારા? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરી દ્વારા. જેમ જેમ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની સંખ્યા વધે, પ્રક્રિયા ઝડપી બનતી જશે. હવે એક નાની અમથી નોટ જેવી લખવાની છે કે તમે જોશો તો આપણે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ઓર્થો પર લગાવ્યો, પેરા પર લગાવ્યો, ઓર્થો પેરા અને ઓર્થો પર લગાવ્યો, મેટા પર લગાવ્યો નથી. તો એનું રીઝન શું છે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેવો કે NO2 મેટા સ્થાન પર અસરકારક રહેતો નથી, તેથી તમે મેટા સ્થાન પર NO2 લગાવો તો પણ પ્રક્રિયાનો વેગ તમે એટલે પ્રક્રિયાને વધુ સરળતાથી બનાવી શકો નહીં. એનો જો રીઝન જોઈએ તો તમે રીઝનને સમજાવી દઈએ આપણે. તમે સંસ્પંદન સૂત્ર જોયા હશે. તમે સંસ્પંદન સૂત્રોમાં વચ્ચેના ત્રણ સંસ્પંદન સૂત્ર હતા, જેમાં આ પ્રકારનું હતું. કોઈકને યાદ હોય તો આ પ્રકારનું હતું. બીજું સૂત્ર હતું જેમાં ઇલેક્ટ્રોનની ઘનતા અહીં હતી, આ ડબલ બોન્ડ હતો, અહીં આ રીતનું. ધ્યાનથી જોવાનું છે, બરાબર? ઓકે. ચલો, હવે જોશું કે ઇલેક્ટ્રોન ઘનતા કઈ જગ્યાએ છે? ઓર્થો પર છે, પેરા પર છે, ઓર્થો પર છે. હવે જ્યાં ઇલેક્ટ્રોન ઘનતા હોય ત્યાં જો આપણે NO2 લગાવીએ તો NO2 ઇલેક્ટ્રોન ઘનતાને પોતાના તરફ બરાબર ખેંચી લે, કારણ કે એને અવેલેબલ છે, એની પાસે એકદમ નજીક પહોંચી ગઈ છે. પણ મેટા સ્થાન પર ઇલેક્ટ્રોનની ઘનતા છે જ નથી અને ત્યાં તમે લગાવી દો તો NO2 ગમે એટલી ટ્રાય કરે પણ ઇલેક્ટ્રોન ઘનતા જ નથી, તો ત્યાં એ ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચી શકતો નથી. માટે બેન્ઝીનમાં રહેલા પાય ઇલેક્ટ્રોન વાદળ પોતાના તરફ લાવી ન શકવાને કારણે પ્રક્રિયાને ઝડપી બનાવી શકતો નથી. તો આ ફક્ત સમજવાનું કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની મેટા સ્થાન પર અસર જોવા મળતી નથી અને મેટા સ્થાન પર અસરકારક રહેતો નથી. રીઝન શું થઈ ગયું? તો રીઝન આ છે કે ઓર્થો પર ઇલેક્ટ્રોન ઘનતા રહે છે, મેટા પર રહેતી નથી. તો અહીં શું કહી શકાય? અસરકારક, પણ અહીં અસરકારક નથી. તો આ ઘણીવાર પૂછી વાળે શોર્ટ ક્વેશ્ચનમાં તો આનો જવાબ તમને આવડતો હોવો જોઈએ.